નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે। જયા અમિતાભ બચ્ચન કો ગુસ્સા ક્यों आता है। હું જયા બચ્ચન નથી બોલતો, એટલા માટે કે શુક્રવારે એટલે કે આજે સંસદના બજેટ સત્રના છેલ્લા દિવસે રાજ્યસભામાં જયા બચ્ચન અને આ દેશના ઉપરાષ્ટ્રપતિ કે જે હોદ્દાની રૂએ રાજ્યસભામાં સભાપતિ તરીકે બેસે છે, એ બંને વચ્ચે ભયંકર જેને કહી શકાય ને કે શાબ્દિક લડાઈ જામી। અને એ શાબ્દિક લડાઈના મૂળમાં શું હતું? શું રાજ્યસભામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે જે રાજકીય ઘમસાણ મચ્યું એમાં હવે આર પારની લડાઈનો મૂળ આવી રહ્યો છે? જગદીપ ધનકર એટલે કે ઉપરાષ્ટ્રપતિની તરફેણમાં ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષની સામે નિંદા પ્રસ્તાવ પસાર કર્યો છે, તો હવે વિપક્ષ જે છે એ જગદીપ ધનકર એટલે કે ઉપરાષ્ટ્રપતિ અથવા તો રાજ્યસભાના સભાપતિ વિરુદ્ધ મહાભિયોગની એટલે કે ઇમ્પીચમેન્ટની દરખાસ્ત લાવવાનું વિચારી રહ્યા છે અથવા તો અવિશ્વાસની દરખાસ્ત લાવવાનું વિચારી રહ્યા છે। અને શું આ લડાઈ ખરેખર આરપારની થશે? તો ભારતીય જનતા પાર્ટી માટે થોડી ચિંતાનું કારણ એ પણ છે, કારણ કે રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટી પાસે સ્પષ્ટ બહુમતી નથી। એનો અર્થ એ કે જો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર સામે મહાભિયોગ કે અવિશ્વાસની દરખાસ્ત આવે તો ભારતીય જનતા પાર્ટીને કાં તો ફ્લોર મેનેજમેન્ટ કરવું પડશે, કાં પછી વિપક્ષ સાથે કાંઈક સમાધાન કરવું પડશે। અને હકીકતમાં જયા અમિતાભ બચ્ચનને ગુસ્સો શા માટે આવ્યો, આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં। પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। અને હા, આપ શું માનો છો? ખરેખર જયા અમિતાભ બચ્ચનનો ગુસ્સો જે છે એ વ્યાજબી હતો કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર જે છે એમણે જે રીતના આખી વસ્તુને ટેકલ કરી એ વ્યાજબી હતું? આ મુદ્દે આપની ટીકા ટિપ્પણી અમને જરૂર ગમશે। ધન્યવાદ। તો મિત્રો, શુક્રવારે રાજ્યસભામાં બજેટ સત્રની ચર્ચા પરનો છેલ્લો દિવસ હતો અને હકીકતમાં મૂળ લડાઈ જે છે જયા બચ્ચન અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર વચ્ચે નહોતી થઈ। હકીકતમાં મામલો શું હતો એ સમજીએ અને પછી જયા બચ્ચનને ગુસ્સો કેમ આવ્યો એની વાત પર હું આવીશ। હકીકત એ હતી કારણ કે આજે રાજ્યસભાનો છેલ્લો દિવસ હતો અને ત્યાર પછી રાજ્યસભાનું સત્ર જે છે અચોક્કસ મુદત સુધી મોકૂફ રહેવાનું હતું। ત્યારે આજે જ્યારે રાજ્યસભાનું ગૃહ શરૂ થયું ત્યારે રાજસ્થાનના રાજ્યસભાના કોંગ્રેસના સંસદ સભ્ય પ્રમોદ તિવારીએ સભાપતિનું ધ્યાન દોરતા કહ્યું કે એક દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય ઘનશ્યામ તિવારીજીએ રાજ્યસભામાં વિપક્ષી નેતા અને કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે વિશે અભદ્ર ટિપ્પણી કર્યો હોવાનો એમણે આક્ષેપ કર્યો હતો। અને એમણે એવું કહ્યું કે આ જ્યારે અભદ્ર ટિપ્પણી કરી હોવાની લાગણી સમગ્ર વિપક્ષની હતી ત્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકરે કહ્યું હતું કે હું તમામ ડોક્યુમેન્ટ્સનો અભ્યાસ કરીશ। ખરેખર ઘનશ્યામ તિવારી કે જેને પોતાનું પ્રવચન જે છે એ સંસ્કૃત ભાષામાં આપ્યું હતું અને એ સંસ્કૃત ભાષાના પ્રવચનમાં મલ્લિકાર્જુન ખડગે વિશે આડીઅવળી કે અભદ્ર ટિપ્પણી કરી હતી કે નહીં એ હું તપાસીશ અને પછી શુક્રવારે સવારે મારું રૂલિંગ આપીશ। એટલે વિપક્ષ જે છે એ જે અત્યારે રાજ્યસભામાં થોડીક તાકાતવાળું છે અને 10 વર્ષ બાદ પહેલી વખત એવું થયું છે કે વિપક્ષ થોડુંક તાકાતવર દેખાય છે, એટલે એમણે રાજ્યસભામાં કહ્યું કે ના, આપે પોતાનું રૂલિંગ જાહેર કરવું પડશે। એટલે જગદીપ ધનકરે ભારતીય જનતા પાર્ટીના સભ્ય ઘનશ્યામ તિવારી અંગે પોતાની વાત રજૂ કરતા કહ્યું કે મેં મલ્લિકાર્જુન ખડગેને અને ઘનશ્યામ તિવારીને મારી કેબિનમાં બોલાવ્યા હતા, બંને સાથે મેં વાતચીત કરી અને ઘનશ્યામ તિવારીજીએ સ્પષ્ટતા કરી। એકચ્યુઅલી ઘનશ્યામ તિવારીની જે સ્પીચ હતી એ સંસ્કૃત ભાષામાં હતી, જે સમજવામાં વિપક્ષી નેતા અને બીજા વિપક્ષી સભ્યોને કંઈ ગેરસમજ થઈ છે। અને ઘનશ્યામ તિવારીએ મને મારી કેબિનમાં આવીને એમ પણ કહ્યું હતું કે જો મલ્લિકાર્જુન ખડગેને એવું લાગતું હોય કે મેં અભદ્ર ટિપ્પણી કરી છે અથવા તો મારા બોલવાથી એમની લાગણી દુભાઈ છે તો દિલગીરી વ્યક્ત કરવામાં મને વાંધો નથી। હવે વિપક્ષી સભ્યો એટલે કે કોંગ્રેસી સંસદ સભ્યો જે હતા રાજ્યસભાના, એમાં ખાસ કરીને અજય માકન, જયરામ રમેશ,
પ્રમોદ તિવારી આ બધાની લાગણી હતી અને ઇવન મલ્લિકાર્જુન ખડગેની પણ લાગણી હતી કે જે વાત તમે ઘનશ્યામ તિવારીના નામે અહીંયા કહી રહ્યા છો તો ઘનશ્યામ તિવારીએ પોતે પોતાની લાગણી જે છે અહીંયા ગૃહમાં રજૂ કરવી જોઈએ. મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે મેં રેકોર્ડ ધ્યાનથી વાંચ્યો નથી પણ હું જોઈશ અને મને આપત્તિજનક શબ્દો લાગશે તો હું કહીશ. અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકરે પણ કહ્યું કે જો તમને એવું લાગે કે હજુ કોઈક રેકોર્ડમાં રહી ગયું છે તો હું એ એક્સપંજ કરવા તૈયાર છું. પરંતુ વિપક્ષી સભ્યોની માંગણી હતી કે તમે જે વાત કહો છો કે કેબિનમાં જે ચર્ચા થઈ હતી એ કેબિનમાં ચર્ચા થઈ હતી ને કેબિનમાં જો ઘનશ્યામ તિવારી દિલગીરી વ્યક્ત કરવા તૈયાર થયા હોય તો એમને રેકોર્ડ સ્ટેટ કરવા માટે ગૃહમાં કહેવું જોઈએ, કારણ કે મામલો ગૃહમાં બન્યો હતો અને ગૃહમાં સ્પષ્ટતા કરવી જોઈએ. ગૃહમાં જે ઘટના બની છે એ અંગે ઉપરાષ્ટ્રપતિએ રૂલિંગ આપવાનું છે. હવે તમે એમ કહો છો કે અમે કેબિનમાં ચર્ચા કરી હતી અને ત્યાં મામલો સુલટાઈ ગયો છે, પણ તમે રૂલિંગ આપવાની વાત કરી તો રૂલિંગ ગૃહમાં જ આપવું જોઈએ. હવે આ મુદ્દે હું એવું માનું છું કે સહેજ વાતનું વતેસર થયું અને અકળાયેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકરે એક તબક્કે જયરામ રમેશે જે ટીકા ટિપ્પણી કરી એનાથી વ્યગ્ર થઈને કહ્યું કે જયરામ રમેશ હવે મહેરબાની કરીને આપ મૌન સેવો તો વધારે સારું છે, અધરવાઇઝ હું તમને નેમ કરીશ. ટૂંકમાં નેમ કરવાની જ્યારે ઉપરાષ્ટ્રપતિએ ધમકી આપી એટલે જયરામ રમેશ પોતાની જગ્યાએ બેસી ગયા, પરંતુ અજય માખન અને બીજા બધા સાંસદોએ કહ્યું કે માનનીય સભાપતિજી આપનું વલણ જે છે એ એક તરફી છે, અર્થાત આપ વિપક્ષને ન્યાય નથી આપતા, આપની વાતચીત અને વ્યવહાર જે છે ન્યાયસંગત નથી. આ વાત ચાલતી હતી ત્યાં એમણે કહ્યું કે હવે ઇનફ ઇઝ ઇનફ. હવે હું કોંગ્રેસના સંસદ સભ્યોને નહીં પરંતુ સમાજવાદી પક્ષના જયા અમિતાભ બચ્ચનને છેલ્લું વક્તવ્ય આપવા માટે આમંત્રણ આપું છું. હવે જે મિનિટે એમને કહ્યું કે જયા અમિતાભ બચ્ચનને હું કહું છું એટલે શ્રીમતી જયા અમિતાભ બચ્ચને શું કહ્યું આપ સાંભળી શકો છો. Honorable members, Jaya Amitabh Bachchan is the last speaker on this point. Please, ma'am. सर मैं जया अमिताभ बच्चन ये बोलना चाहती हूँ, मैं कलाकार हूँ, बॉडी लैंग्वेज समझती हूँ, एक्सप्रेशन समझती हूँ. और सर मुझे माफ़ करिएगा मगर आपका टोन जो है is not acceptable. We are colleagues, sir. You may be sitting on the chair. જયા અમિતાભ બચ્ચને એવું કહ્યું કે હું જયા અમિતાભ બચ્ચન એ કહેવા માંગુ છું માનનીય અધ્યક્ષશ્રી કે આપનો જે ટોન છે, આપના ચહેરા પરની જે ભાવ અને ભંગીમા છે એક કલાકાર તરીકે હું એવું માનું છું કે આ યોગ્ય નથી. અને આ કહેતા જ ઉપરાષ્ટ્રપતિ પણ ઉશ્કેરાઈ ગયા, આખા ગૃહમાં એકદમ ગોકીરો મચી ગયો, હોબાળો મચી ગયો. ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો અને વિપક્ષના સંસદ સભ્યો વચ્ચે આમને સામને એ ઘણી બધી શાબ્દિક આપલે અને શાબ્દિક યુદ્ધ ને આ બધું થયું. હવે આપ ક્લિપનો આટલો જ ભાગ સાંભળશો ને તો આપણે એવું લાગશે કે જયા બચ્ચનને એવું કાંઈ ઉશ્કેરાઈ જઈને અધ્યક્ષ વિરુદ્ધ બોલવાની જરૂર નહોતી, પરંતુ આપ આખો જે પરિપ્રેક્ષ્ય સમજો તો તમને સમજાશે કે માહોલ શા માટે ગરમ થયો હતો. હવે એવું કહેવાય છે કે જયા બચ્ચન જે છે એને ઈરાદાપૂર્વક ચીડવવા માટે, એવું જયા બચ્ચનનું કહેવું છે કે ઈરાદાપૂર્વક એમને ચીડવવા માટે ये एक नया ड्रामा शुरू हुआ है. જયા બચ્ચન કહે છે કે આપ મને જયા બચ્ચન તરીકે બોલાવો અને એ ત્રીજી ટર્મના રાજ્યસભાના સંસદ સભ્ય છે. એમનું એવું કહેવું છે કે અગાઉના સભાપતિ એટલે કે છેલ્લા જે અગાઉ એ રહી ચૂક્યા છે સંસદ સભ્ય, અગાઉના કોઈ સભાપતિ એમને જયા અમિતાભ બચ્ચન તરીકે ઉલ્લેખ કરીને નહોતા બોલાવતા, માત્ર શ્રીમતી જયા બચ્ચન તરીકે જ બોલાવતા હતા. એટલે હકીકતમાં આ આખી બબાલ જે છે એનું મૂળ જે છે એ છેલ્લા 10 દિવસનું છે. સૌ પ્રથમ એવું થયું હતું કે હરિવંશ જી કે જે રાજ્યસભાના ઉપસભાપતિ છે એમણે જ્યારે પહેલી વખત જયા બચ્ચનજીને જયા અમિતાભ બચ્ચન તરીકે બજેટ પર પ્રતિક્રિયા આપવાનું કહ્યું ત્યારે જયા બચ્ચને અતિશય સલુકાઈથી કહ્યું હતું, શાલીનતાપૂર્વક કહ્યું હતું કે માનનીય સભાપતિજી આપ મને જયા બચ્ચન કહીને બોલાવી શકો છો, આપ જયા અમિતાભ બચ્ચન કહીને શા માટે બોલાવો છો? ત્યારે હરિવંશજીએ કહ્યું કે આપનું નામ અહીંયા સભ્ય તરીકે જયા અમિતાભ બચ્ચન લખેલું છે એટલા માટે હું આપને જયા અમિતાભ બચ્ચન તરીકે બોલાવું છું. ત્યારે મામલો પતી ગયો હતો. श्रीमती जया अमिताभ बच्चन जी. सर सिर्फ जया बच्चन बोलते तो काफी हो जाता. यहाँ पूरा नाम लिखा था इसलिए मैंने रिपीट किया. ये जो है कुछ नया श्रीमती तरीका जया जी. निकला है कि महिलाएं जो है अपने पति के नाम से जानी जाएंगी.
उनका कोई अस्तित्व नहीं है। चूंकि यहाँ नाम दर्ज है नहीं सर, इसलिए मैंने कहा उनकी कोई उपलब्धि नहीं है अपने में और अस्तित्व नहीं आपकी है। बड़ी विशिष्ट तो ये उपलब्धि जो है हम नया शुरू हुआ है, તો જયા બચ્ચને બહુ સ્પષ્ટતાપૂર્વક કહ્યું હતું કે આ એક આઈડેન્ટિટીનો સવાલ છે. આપ મને જયા અમિતાભ બચ્ચન તરીકે બોલાવો એનો વાંધો નથી, પરંતુ મારી એક આઈડેન્ટિટીનો સવાલ છે અને સ્ત્રીને શા માટે પતિનું નામ પાછળ લગાડીને તમે એની આઈડેન્ટિટી એ કરો છો. ટૂંકમાં એમનો એક વ્યક્તિગત વાંધો હતો. હવે એ મુદ્દો ત્યારે પતી ગયો. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર બજેટ પરના એક બીજા મુદ્દે હતા, ત્યારે એમને ફરી પાછું જયા અમિતાભ બચ્ચન કહ્યું. ત્યારે ફરી એકવાર જયા બચ્ચને આનો વાંધો ઉઠાવતા કહ્યું કે માનનીય સભાપતિજી, માનનીય ઉપરાષ્ટ્રપતિજી, હું આપને વિનંતી કરું છું, આપને અમિતાભ શબ્દનો અર્થ ખબર છે? આપ મને જયા બચ્ચન તરીકે શા માટે નથી બોલાવતા? એટલે જયા બચ્ચને બીજી વખત પણ એ વાતનો વિરોધ ઉઠાવ્યો હતો અને એમણે એવું કહ્યું હતું કે મને ગર્વ છે મારા પતિદેવ પર, મને ગર્વ છે કે હું અમિતાભ બચ્ચનની ધર્મપત્ની છું, પરંતુ મારી ઓળખાણ જયા બચ્ચન તરીકે શા માટે નથી રાખતા અને આ નવી ડ્રામાબાજી શા માટે કરી છે? ઈરાદાપૂર્વક મને જયા અમિતાભ બચ્ચન તરીકે શા માટે બોલાવવામાં આવે છે? એવો સ્પષ્ટ નારાજગીનો સૂર એમનામાં દેખાતો હતો. श्रीमती जया अमिताभ बच्चन. सर आपको अमिताभ का मतलब पता है ना? मैं बदल दीजिए, बदला दूंगा. जो नाम इलेक्शन सर्टिफिकेट में आता है और जो यहाँ सबमिट किया जाता है उसके अंदर बदलाव की प्रक्रिया है और इस प्रक्रिया का लाभ मैंने खुद उठाया था 1989 में. वो बदलाव की प्रक्रिया हमने हर सदस्य No sir, I am very proud. I am very proud of my name and my husband and his achievements. मैम, आपको एक बात बताता हूँ. And it मैम, signifies मैम, आभा जो मिट नहीं सकती. Take your seat. I am very happy. One sir. second, take your seat. So One don't second. worry. No, no. ये ड्रामा आप लोगों ने नया शुरू नहीं, किया है, पहले नहीं था. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ધનખડકે એવું કહ્યું કે હું તો તમારો પ્રશંસક છું, હું તમારો ફેન છું, હું તો અમિતાભ બચ્ચનનો પણ ફેન છું. હું તો ફ્રાન્સમાં ગયો હતો, ત્યારે એક હોટલમાં જે ભારતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હતા ત્યારે મેં જોયું કે અમિતાભ બચ્ચનજીનો પણ ત્યાં આદમકદનો ફોટો હતો અને હું તમારો અને અમિતાભ બચ્ચનનો ફેન છું. એ વાત ત્યારે પતી ગઈ હતી. પરંતુ આજે જ્યારે ફરી જયા અમિતાભ બચ્ચન કહીને એમને બોલાવવામાં આવ્યા અને ત્યારે ઉપરાષ્ટ્રપતિએ એવું કહ્યું હતું કે જો તમારે નામ બદલવું હોય તો એના માટે તમે અરજી આપી શકો છો, એનો પ્રોસિજર કરી શકો છો. ત્યારે એમણે એવું કહ્યું કે આપ મહેરબાની કરીને મને જયા બચ્ચન બોલાવો. એટલે જયા બચ્ચનની નારાજગી હતી કે આપ જયા અમિતાભ બચ્ચન તરીકે મને શા માટે બોલાવો છો. છતાં પણ આજે જ્યારે ઉપરાષ્ટ્રપતિનો ટોન બરાબર નથી, ઉપરાષ્ટ્રપતિનો વાણી વર્તન અને વ્યવહાર બરાબર નથી, એ મતલબના આક્ષેપો જ્યારે કોંગ્રેસના સંસદ સભ્યો ઉપરાષ્ટ્રપતિ સમક્ષ કરતા હતા અને જ્યારે જયા અમિતાભ બચ્ચન કરીને એમને સંબોધવામાં આવ્યા અને જ્યારે એમને બોલવાની તક મળી ત્યારે એમને કહ્યું કે માફ કરજો, હું અત્યંત સન્માન અને આદરતાપૂર્વક આપને કહું છું કે કલાકાર તરીકે હું ચહેરા પરની ભાવભંગીમાં અને ટોન સમજું છું અને મને લાગે છે કે આપનો આ ટોન યોગ્ય નથી. અને એટલું જ કહેતા ઉપરાષ્ટ્રપતિ ભડક્યા અને ત્યારબાદ શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું. હવે મૂળ વાત એ છે કે આ પ્રકારની શાબ્દિક ટપાટપી અનેક વખત થતી હોય છે. જયા બચ્ચને પણ ઉપરાષ્ટ્રપતિને એ વખતે મજાકમાં કહ્યું હતું કે આપ મનોહરલાલ ખટ્ટર જે છે એને મનોહરલાલ પછી એમની પત્નીનું નામ અને પછી ખટ્ટર એવું શા માટે નથી કહેતા? અને અધ્યક્ષે પણ ત્યારે વાત વાળી લીધી હતી ને કહ્યું હતું કે હું ઘણી વખત મારી જાતને ડૉક્ટર સુદેશપતિ તરીકે ઓળખાવું છું કારણ કે મારી ધર્મપત્ની ડૉક્ટર છે ને એનું નામ ડૉક્ટર સુદેશ છે. એટલે વાતચીતમાં ઘણી વખત આવી રીતના ચાલતું હતું. પરંતુ આજે જયા બચ્ચન જે છે એ જે માહોલમાં ઉપરાષ્ટ્રપતિ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે જે માથાકૂટ ચાલતી હતી એમાં એક તબક્કે એવું જયા બચ્ચનનું કહેવું છે કે લીડર ઓફ ઓપોઝિશન એટલે કે મલ્લિકાર્જુન ખડગે કે જે સમગ્ર વિપક્ષ વતી બોલતા હોય છે, વિપક્ષના તમામ સભ્યોનો બચાવ કરતા હોય છે ગૃહમાં, એમનું માઇક બંધ કરી દેવામાં આવ્યું. આ ફરિયાદ અગાઉ રાહુલ ગાંધીએ પણ કરી છે કે લોકસભામાં પણ એમનું માઇક બંધ કરી દેવામાં આવ્યું છે. એ બી ફરિયાદ કરે છે. અને આજે જયા અમિતાભ બચ્ચનનું પણ એવું કહેવું હતું કે તમે એમ કે વિપક્ષી નેતાનું માઇક બંધ કરી દીધું. ટૂંકમાં આ બધું જે છે એ ટ્રિગર થયું. હકીકત એ છે કે વિપક્ષી સભ્યો છેલ્લા કેટલાક સમયથી ફરિયાદ કરી રહ્યા છે કે ઉપરાષ્ટ્રપતિ જે છે એ વિપક્ષ સાથે યોગ્ય તર્કસંગત અથવા તો ન્યાયસંગત ન્યાય આપતા નથી અને સરકારની તરફેણ કરે છે. અલબત્ત આક્ષેપ અને પ્રતિ આક્ષેપ હોઈ શકે, પરંતુ આખી વાત કે આખી ચર્ચાનો અંત એ છે
કે ભાજપે કોંગ્રેસે જ્યારે વિપક્ષે જ્યારે ઉપરાષ્ટ્રપતિ ધનખડની વાતચીત અથવા તો એમને જે રીતના જયા બચ્ચનને ધમકાવી કાઢ્યા અને કહ્યું કે નહીં આપ બેસી જાઓ અને હવે હું તમને તક નહીં આપું, તમે એક્ટર છો પણ એક્ટરે ડિરેક્ટર પ્રમાણે ચાલવું જોઈએ, અને એથી પણ આગળ એમણે ત્યાં સુધી કીધું કે વિપક્ષ જે છે એની દાનત હવે આ દેશમાં અરાજકતા ફેલાવવાની છે, અસ્થિરતા લાવવાની છે. એટલે વિપક્ષ જે છે એ ગુસ્સામાં એમને ઉપરાષ્ટ્રપતિ અથવા તો સભાપતિ સામે નારાજગી વ્યક્ત કરી અને એ લોકો ગૃહમાંથી વોકઆઉટ કરીને ગયા. હવે એ ગૃહમાંથી વોકઆઉટ કરીને ગયા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિની તરફેણમાં, સભાપતિની તરફેણમાં એક નિંદા પ્રસ્તાવ પારિત તો કર્યો, પરંતુ ત્યારબાદ હવે બહાર નીકળ્યા બાદ સોનિયા ગાંધી, જયા બચ્ચન, પ્રિયંકા ચતુર્વેદી, અખિલેશ મુલાયમસિંહ યાદવ, આ બધા જ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ બધા ભેગા થઈ ગયા છે અને બધાએ ભેગા થઈને એવું નક્કી કર્યું છે કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકરની સામે આપણે અવિશ્વાસ દરખાસ્ત લાવવી જોઈએ કે મહાભિયોગ પ્રસ્તાવ લાવવો જોઈએ. હવે અવિશ્વાસ દરખાસ્ત જે છે એની ચર્ચા થતી હોય છે, પરંતુ મહાભિયોગ પ્રસ્તાવ લાવો એનો અર્થ એ કે એક પ્રકારનું ઇમ્પીચમેન્ટ છે. હવે ઇમ્પીચમેન્ટ જો રાજ્યસભામાં લાવવું હોય તો તમારી પાસે 50થી વધુ સંસદ સભ્યોની સહીવાળો એક દરખાસ્તનો પત્ર હોવો જોઈએ. હું જ્યારે આ રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે મારી માહિતી એવી છે કે 67 સંસદ સભ્યોએ, વિપક્ષના 67 જેટલા સંસદ સભ્યોએ આ પ્રસ્તાવ પર સહી કરી દીધી છે અને સહી કરીને હવે તેઓ ઉપરાષ્ટ્રપતિની કચેરીમાં અથવા તો રાજ્યસભાના અધ્યક્ષની કચેરીમાં એ પત્ર સુપ્રત કરવા જઈ રહ્યા છે. અલબત્ત આજે રાજ્યસભાનો છેલ્લો દિવસ હતો, લોકસભાનો પણ છેલ્લો દિવસ હતો, પરંતુ હવે સંસદનું નવું સત્ર શરૂ થશે ત્યારે શક્ય છે કે સૌથી પહેલી નિયમ પ્રમાણે આ મુદ્દે ચર્ચા થશે. અલબત્ત અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય કે ન થાય, મહાભિયોગ પ્રસ્તાવ પસાર થાય કે ન થાય એ આડ વાત છે, પરંતુ એના પર જો ચર્ચા થશે ને તો એ ચર્ચા પણ ઉપરાષ્ટ્રપતિ પદ અથવા તો રાજ્યસભાના સભાપતિની ગરિમાને અનુરૂપ નહીં હોય. હું વ્યક્તિગત રીતે ઈચ્છું છું કે એવી સ્થિતિ કે એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય કે જ્યાં સભાપતિ કે જે આખી રાજ્યસભાના ગૃહનું સંચાલન કરતા હોય એના વિશે અઘટિત ટિપ્પણીઓ થાય અથવા તો આક્ષેપબાજી થાય, કારણ કે આખરે તો એને જ હાઉસ ચલાવવાનું છે. અલબત્ત વાણી વર્તન અને વ્યવહાર વચ્ચે તો સૌએ પોતે સંયમ તો રાખવો જ જોઈએ, પરંતુ સોનિયા ગાંધી જે રીતે આજે જયા બચ્ચન સાથે મીડિયાની સામે આવ્યા અને જેમ જયા બચ્ચનની પીઠ પર એમને હાથ મૂકીને હાથ થપથપાવ્યો અને મેં કહ્યું તેમ પ્રિયંકા ચતુર્વેદી સહિત બીજા બધા મહિલા સાંસદો એમની સાથે હતા અને કોંગ્રેસ અને વિપક્ષ અત્યારે રાજ્યસભામાં એકદમ બરાબરીના મુકાબલામાં છે અને ખરાખરીની લડાઈ કરવાના મુકાબલામાં છે, તો શક્ય છે કે નવા જૂની થઈ શકે છે અને સંસદનું નવું સત્ર મળશે ત્યારે કદાચ અવિશ્વાસ દરખાસ્ત પણ આવી શકે છે, મહાભિયોગ પ્રસ્તાવ પણ આવી શકે છે. બંનેમાંથી કોઈ પણ વસ્તુ આવે તો એ રાજ્યસભા કે સંસદની ગરિમાને લાંછન લગાડશે એ નક્કી છે. અલબત્ત આગે દેખો હોતા હે ક્યા. મિત્રો, તમને જો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યું હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, આપની ટિપ્પણી શું છે, આપની કોમેન્ટ શું છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.